મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 પ્રશ્નો જોઈશું. એ ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે અહીં આવરી લીધેલા છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો આપણે આમાં લીધેલા છે. વિડીયો વ્યવસ્થિત જોજો, પૂરો જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો સારી રીતે જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 2025માં કયા દેશે ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો હાલમાં જ આપણે બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યા છીએ. જવાબ આવશે ભારત. હાલમાં ચર્ચામાં રહેલ ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો તે કેરળ રાજ્યમાં સ્થિત છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ આવશે તુહિન કાંતા પાંડે છે તે હાલમાં જ નવા અધ્યક્ષ બનેલા છે સેબીના. સેબીનું પૂરું નામ પણ યાદ રાખજો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ છે. માધવીપુરી બુચનું સ્થાન છે તે તુહિન કાંતા પાંડેએ લીધું છે. ગોવર્ધન રામનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? સ્નેહમુદ્રા છે. પોતાની કારકિર્દીની શરૂઆતના ગાળામાં સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી કયા ઉપનામથી કાવ્ય સર્જન કરતા હતા? મધુકર. તો કલાપીએ શરૂઆત છે તે મધુકર નામથી કરેલી હતી, ત્યારબાદ તે કલાપી છે તે અપનાવેલું હતું. કલાપીનું પૂરું નામ પણ પૂછાય છે, તો યાદ રાખજો, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ તેમનું પૂરું નામ છે અને તેઓ લાઠીના રાજા હતા. દમણ અને દીવને કઈ પ્રાકૃતિક પરિસ્થિતિ છૂટા પાડે છે? દીવ અને દમણ વચ્ચે શું છે? ખંભાતનો અખાત છે. સ્વર્ગની નિસરણી કોની કૃતિ છે? કવિ પ્રેમાનંદની છે. આનંદશંકર ધ્રુવ અમદાવાદની ગુજરાત કોલેજમાં કયા વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? તો જવાબ આવશે સંસ્કૃત વિષયના. કયો જિલ્લો 2007માં સુરતથી અલગ કરવામાં આવ્યો? તાપી જિલ્લો 2007માં સુરતમાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. હિન્દુ વેદ ધર્મ પુસ્તકના લેખક કોણ છે? આનંદશંકર ધ્રુવ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પહેલો રાસ કયો ગણાય છે? ભરતેશ્વર બાહુબલી રાસ ગણાય છે. વસંત વિલાસ ફાગુના કર્તા કોણ છે? અજ્ઞાત છે. વસંત વિલાસ ફાગુ કોણે લખ્યું કોઈને ખ્યાલ નથી. ભારતમાં વન મહોત્સવ દ્વારા વૃક્ષારોપણનો વિચાર કયા ગુજરાતી સાહિત્યકારની ભેટ છે? કનૈયાલાલ મુનશી. ગુજરાતમાં વન્ય પ્રાણી સપ્તાહ કઈ વિભૂતિની જન્મ જયંતિથી ઉજવવાનું શરૂ થાય છે? જવાબ આવશે મહાત્મા ગાંધી. ગુજરાતનો કયો વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર થયેલો છે? કચ્છ વિસ્તાર, કચ્છ જિલ્લાનો વિસ્તાર. ગુજરાત રાજ્યને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે તે પૂછાઈ શકે. જવાબ આવશે 8. ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત ભારત રત્નનું સન્માન મળ્યું છે? તો ઘણા બધા લોકોને મળ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે, એ સિવાય કર્પૂરી ઠાકોરને હમણાં જ એનાયત કરવામાં આવ્યો, તે પણ મરણોપરાંત છે. ગુજરાતના કયા વિસ્તારને સિંહના વૈકલ્પિક અભયારણ્ય વિસ્તાર તરીકે પસંદ કરવામાં આવ્યો છે? તો એ છે બરડો ડુંગર, જે ગીરમાં સિંહ જોવા મળે છે ગીર નેશનલ પાર્કમાં, તે પ્રથમ સ્થાન છે. અને બીજા વૈકલ્પિક વિસ્તાર માટે બરડા અભયારણ્યને છે તે પસંદ કરવામાં આવ્યું છે. બરડો છે તે પોરબંદરમાં આવેલો છે. દુનિયાનું સૌથી મોટું ક્ષારીય રણ ક્યાં આવેલું છે? ક્ષાર ધરાવતું હોય તેવું રણ છે તે માત્ર કચ્છમાં આવેલું છે, જે ખૂબ જ સુંદર દેખાય છે. સફેદ રણ તમે ફોટો જોયેલા હશે અને ઘણા લોકોએ જોયેલું પણ હશે. જે કચ્છમાં ગયા હોય અને જે વ્હાઇટ ડેઝર્ટ છે જોયેલું હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગીર લાયન પ્રોજેક્ટ કયા વર્ષમાં હાથ ધરાયો? 1972માં ગીર લાયન પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાતના કયા જિલ્લામાંથી વનસ્પતિના અવશેષો મળી આવ્યા છે? સુરેન્દ્રનગર જિલ્લામાંથી. ગુજરાતનો કયો અભયારણ્ય વિસ્તાર યાયાવર પક્ષી માટેના રાત્રિ વિશ્રાંતિનો સૌથી મહત્ત્વનો વિસ્તાર છે? તો એ છે વેળાવદર. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. કાળિયાર માટેનું આ ફેમસ અભયારણ્ય અને નેશનલ પાર્ક છે વેળાવદર. આપણા ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. એક તો વેળાવદરમાં છે, વેળાવદર નેશનલ પાર્ક કાળિયાર માટે. બીજું આપણું ગીર નેશનલ પાર્ક છે. ત્રીજું વાંસદા નેશનલ પાર્ક છે અને
ચોથું મરીન પાર્ક જે જામનગરમાં આવેલું છે. ગુજરાતમાં જોવા મળતા ધામણ સાપના નામનો અર્થ શું થાય? ધામણ તમને ખ્યાલ હશે, ખૂબ મોટો સાપ આવે છે, બિનઝેરી હોય છે. તેના નામનો અર્થ ધામણ એટલે શું? તો જવાબ આવશે દોરડું. લાંબો હોય છે એટલે તેને ધામણ કહેવામાં આવે છે. ગુજરાતમાં જોવા મળતા કયા સાપને બે મોઢાવાળા સાપ કહે છે? તો જવાબ આવશે આંધળી ચાકરણ. તેને બે મોઢાળી બંબઈ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં વસતા કયા સાપને પગ હોવાના અવશેષો પ્રાપ્ત થયા છે? અજગરને પગ હોવાના અવશેષો છે તે મળી આવ્યા છે. ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા કયા સાપના માથા પર તીરના નિશાન જેવી છાપ જોવા મળે છે? ફુરસો. સાબરકાંઠાના પાલ ગામે અંગ્રેજો દ્વારા 1200 ખેડૂતોની હત્યા કરવામાં આવી હતી. ત્યાં 500 વર્ષ જૂનું કયું વૃક્ષ આવેલ છે? તો ત્યાં રૂખડો આવેલ છે, જે 500 વર્ષ જૂનું આ વૃક્ષ છે. મુગલ બાદશાહ જહાંગીરે પોતાની આત્મકથામાં ગુજરાતના કયા વન વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં હાથી હોવાનું નોંધ્યું છે? તો જવાબ આવશે પાવાગઢ અને રાજપીપળાના જંગલોમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાથી હોવાનું નોંધ્યું છે જહાંગીરે પોતાની આત્મકથામાં. પરંતુ હાલ ગુજરાતમાં કે ગુજરાતના જંગલોમાં એક પણ હાથી છે તે જોવા મળતો નથી. કીટક ફાયરફ્લાયને ગુજરાતમાં શું કહેવામાં આવે છે? આગિયા કહેવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ એટલે કે 5 રક્ષિત વિસ્તારો છે? કચ્છ જિલ્લામાં આવેલા છે. સાંસ્કૃતિક વનના નવા અભિગમ મુજબ રાજ્ય વન મહોત્સવ ક્યાંથી શરૂ કરવામાં આવ્યો? પુનિત વન ગાંધીનગરથી કરવામાં આવ્યો. વર્ષ 2004થી આની શરૂઆત થઈ છે સાંસ્કૃતિક વન બનાવવાની. પ્રથમ વન કયું બન્યું હતું? પુનિત વન. ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. ભારતના સૌપ્રથમ મુક્ત બંદરનું નામ જણાવો. તો એ છે કંડલા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું આ બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર છે. ઓરોવિલે સાંસ્કૃતિક ટાઉનશીપ જે સમાચારમાં જોવા મળી હતી તે કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે? જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. અહીં અલગ અલગ 60 દેશોના અલગ અલગ વ્યક્તિઓ છે તે રહે છે અને સાઉથ ઇન્ડિયામાં આ સ્થળ છે તે આવેલું છે. ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કયા મંત્રાલયે સ્વાવલંબીની પહેલ શરૂ કરી છે? કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે સ્વાવલંબીની પહેલ. ચર્ચામાં રહેલ જુઆંગ જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો તે ઓડિશા રાજ્યમાં જોવા મળે છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. ભારતના વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી ચૂક્યા હોય અને ભારત રત્નનો ખિતાબ મળ્યો હોય તેવા ગુજરાતી નેતાનું નામ આપો. તો અત્યાર સુધીમાં 2 જ વ્યક્તિ છે જે વડાપ્રધાન બન્યા છે, ગુજરાતી હોય અને વડાપ્રધાન બન્યા હોય. તો એક તો હાલ વર્તમાનમાં છે તે નમો અને બીજા છે તે નદે છે. શું છે? નદે. જવાબ આવશે મોરારજીભાઈ દેસાઈ. મોદી અને મોદે. તો નદે નહીં પણ મોદે યાદ રાખજો. મોરારજી દેસાઈને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન પણ મળેલો છે. એ સિવાય પાકિસ્તાનનો નિશાને પાક એવોર્ડ છે એ પણ મળેલો છે. ભારતના એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેને આ બંને એવોર્ડ મળ્યા હોય. અને પ્રથમ એવા ગુજરાતી કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે કોણ બન્યા હતા? મોરારજી દેસાઈ બન્યા હતા. તમારા માટે એક પ્રશ્ન છે, મોરારજી દેસાઈની જે સમાધિ આવેલી છે તે સમાધિ સ્થળનું નામ શું છે? એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, કેમ કે તે વારંવાર પૂછાય છે. મોરારજી દેસાઈની સમાધિનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. માલવા પ્લેટો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે? માલવા પ્લેટો છે તે વડોદરા જિલ્લામાં આવે છે. ગુજરાતમાં સરળતાથી જોવા મળતા કયા પક્ષીને માથે કલગી હોતી નથી? દેવચકલીને માથે કલગી હોતી નથી. અમદાવાદ શહેરની રચના કયા શહેરની રચના પર આધારિત હોવાનું મનાય છે? તો જવાબ આવશે પાટણ. અહમદ શાહની રાજધાની હતી પાટણ. પાટણથી તેઓએ અમદાવાદ શહેર વિકસાવ્યું અને ત્યાં તેણે રાજધાની કરી. એટલે કયા શહેર ઉપર આધારિત છે? તો જેવું પાટણ હતું તેવું જ છે અમદાવાદ પણ બનાવવામાં આવ્યું હતું તે સમયે. ભારતના 12 પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તારો પૈકી ગુજરાત રાજ્ય છે તે કેટલામો છે? તો જવાબ આવશે 4 છે. ભારતના 12 પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તારો પૈકી ગુજરાત રાજ્યમાં 4 આવેલા છે. તૈમુર લંગે દિલ્હી પર ચડાઈ કરતા ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા તાતાર ખાને ગુજરાતમાં કઈ સાલમાં આશ્રય લીધો હતો? ઈસવીસન 1398માં આશ્રય લીધો હતો.
ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? તો એ છે કાવ્ય દોહન, દલપતરામનું છે. મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક હતા. મહાગુજરાત 1956થી લઈને 1960 સુધી ચાલ્યું. તેમાં ઘણા બધા લોકો શહીદ પણ થયા અને સારી એવી જંગ પણ લડી ગુજરાત રાજ્યને અલગ કરવા માટે. બૃહદ મુંબઈ હતું. તેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્ય બન્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ રહી છે, જ્યારે ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ હતી. હાલ વર્તમાનમાં રાજધાની છે તે ગાંધીનગર છે. શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રી કૃષ્ણને કયા હુલામણા નામથી બોલાવે છે? તો તેને કાળિયાદેવ અથવા કાળિયા ઠાકર તરીકે બોલાવે છે. ગુજરાતની સૌથી જૂની પોલિટેકનિકલ કોલેજ કઈ છે? ભાવસિંહજી પોલિટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, જેની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી ભારત સરકારમાં નાણામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે? તો જવાબ આવશે ડૉક્ટર H.M. પટેલ, જે ભારત સરકારમાં નાણામંત્રી હતા. અમદાવાદમાં આવેલા અને સ્થાપત્ય કળાની અજાયબી ગણાતા ઝૂલતા મિનારા કઈ મસ્જિદમાં આવેલ છે? તો એ છે સીદી બશીરની મસ્જિદ. હિટ ફિલ્મ કાશીનો દીકરોમાં સંગીત આપનાર સુપ્રસિદ્ધ સંગીતકારનું નામ જણાવો. તો જવાબ આવશે ક્ષેમુભાઈ દિવેટિયા. સંતરામપુરના રાજમાતા ગોવર્ધન કુમારીને તેમની કઈ વિશિષ્ટ લોકનૃત્ય કલામાં આગવું પ્રદાન કરવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ઘુમર. ઘુમર છે તે રાજસ્થાનનું ખૂબ જ ફેમસ લોકનૃત્ય છે. ગુજરાત સરકારની કઈ યોજનાને એશિયન ઇનોવેશન એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો એ છે ચિરંજીવી યોજના. ગાંધીજીએ કાયદાનું ઉચ્ચ શિક્ષણ લેવા કઈ સાલમાં પોરબંદર છોડ્યું હતું? 2 ઓક્ટોબર 1869માં ગાંધીજીનો પોરબંદરમાં જન્મ થયો હતો, પરંતુ કાયદાનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેમણે પોરબંદર ક્યારે છોડ્યું? તો ઈસવીસન 1888માં છોડ્યું હતું. જ્ઞાનાચાર્ય અને મૃદંગાચાર્ય જેવી ઉપાધિ ધરાવતા પંડિત આદિત્યરામ વ્યાસે કયા સંગીત ગ્રંથની રચના કરી હતી? જવાબ આવશે સંગીતાદિત્ય. પંડિત આદિત્યરામ હતા, તો દિત્ય ઉપરથી તમે યાદ રાખી શકો, સંગીતાદિત્ય. 2008ની સાલમાં કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કયો એવોર્ડ એનાયત કર્યો હતો? ટુરિઝમ એવોર્ડ આપ્યો હતો. સૌરાષ્ટ્રની સૌથી જૂની મિલ કઈ છે? ન્યૂ જહાંગીર વકીલ મિલ છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની ગણાતી મિલ ન્યૂ જહાંગીર વકીલ મિલ ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો ધરાવતા જિલ્લાનું નામ જણાવો. કયા જિલ્લામાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો છે? તો જવાબ આવશે અમદાવાદમાં. અમદાવાદમાં 20 જેટલી બેઠકો છે. વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભા આપણી ગાંધીનગરમાં આવેલી છે. વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. ગુજરાતની રાજ્યસભામાં કેટલી બેઠકો છે? તો 11 બેઠકો છે. લોકસભામાં કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. તો આ બધી ડિટેલ છે, યાદ રાખજો. ગુજરાતના કયા શહેરને ઈ ગવર્નન્સની સુવિધાનો સૌપ્રથમ લાભ મળ્યો છે? જવાબ આવશે અમદાવાદ. ગુજરાતમાં બાંધકામ માટે જાણીતો કયો ઇમારતી પથ્થર ખડક છેક જુરાસિક કાળનો ગણાય છે? શું જવાબ આવશે? એ પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. આનો જવાબ આવશે ધ્રાંગધ્રાનો રેતી ખડક, એ છેક જુરાસિક કાળનો ગણાય છે. ગુજરાતમાં સલ્તનતકાલીન સત્તા ક્યાં સુધી સ્વતંત્ર રહી શકી? ઈસવીસન 1576 સુધી. ગુજરાતના અગ્રણી સામયિક ચિત્રલેખાના સ્થાપક કોણ હતા? વજુ કોટક હતા. સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાએ કોને પોતાના ગુરુ માન્યા હતા? તો હાસ્ય સમ્રાટ એવા જ્યોતિન્દ્ર દવેને તેઓએ પોતાના ગુરુ માન્યા હતા. અકબરના 9 રત્નોમાંના એક તાનસેનને માત આપનાર બેજુ બાવરા ગુજરાતના કયા શહેરનો વતની હતો? તો તે ચાંપાનેરનો વતની હતો. વડોદરા પાસે આવેલું કાયાવરોહણ તીર્થ કોનું જન્મસ્થાન છે? ભગવાન લકુલિશનું જન્મસ્થાન છે કાયાવરોહણ. લકુલિશ ભગવાનનું ત્યાં મંદિર પણ આવેલું છે. પૂછવામાં આવે ભગવાન લકુલિશનું મંદિર ક્યાં આવેલું છે? તો કાયાવરોહણમાં આવેલું છે. કોની પાસે? વડોદરા પાસે. જિલ્લો પૂછે તો વડોદરા યાદ રાખજો. ગુજરાતી સાહિત્યમાં ગરબા લખનાર પ્રથમ કવિ કોણ હતા? તે હતા વલ્લભ ભટ્ટ મેવાડા.
ગુજરાતી ભાષાના આદ્ય વ્યાકરણની રચના કોણે કરી હતી? હેમચંદ્રાચાર્યએ કરી હતી. હેમચંદ્રાચાર્યનો જન્મ છે તે ધંધુકામાં થયો હતો. તેમની કર્મભૂમિ છે તે પાટણ છે અને તેમની સમાધિ ક્યાં આવેલી છે તો તે પણ પાલિતાણામાં આવેલી છે. તો બધી વસ્તુ અલગ અલગ છે, યાદ રાખજો. ચિલ્લી ઓપન 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ડબલ્સ ટાઇટલ કોણે જીત્યો છે? તો ડબલ્સ ટાઇટલ છે તે ભારતના રિત્વિક બોલીપલ્લી અને નિકોલસ બેરિએન્ટોસે જીત્યો છે, જેમાંથી રિત્વિક છે તે આપણા ભારતના છે, તો ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. ઋષિકુલ્યા નદી જે તાજેતરમાં સમાચારમાં જોવા મળી હતી તે કયા રાજ્યમાંથી વહે છે? તો તે ઓડિશા રાજ્યમાંથી વહે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ શું છે? વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લાન્ટ્સ છે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક ગણાતા શ્રીમદ રાજચંદ્રે સ્થાપેલો આશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલ છે? ધરમપુર, જિલ્લો વલસાડ, ધરમપુરમાં આવેલો છે. ગુજરાતના પ્રતાપી દાનવીર તેમજ ભાવિક વસ્તુપાળ તેજપાળ કયા દરબારમાં મંત્રીપદ ભોગવતા હતા? તો વાઘેલા વંશના રાજવીઓના સમયમાં તેઓ મંત્રી હતા. કચ્છમાં સૂર્ય મંદિર કયા સ્થળે આવેલું છે? કોટાઈમાં આવેલું છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા પ્રસિદ્ધ તીર્થ શામળાજીમાં ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા કયા પથ્થરમાંથી બનાવવામાં આવી છે? કાળા આરસમાંથી બનાવવામાં આવી છે. અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌપ્રથમ ઇતિહાસકાર કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ હતા. કળાના ક્ષેત્રે કચ્છી ઘરાનાની શરૂઆત કરનાર કોણ હતા? રામસિંહ માલમ હતા. કચ્છી ઘરાનાની શરૂઆત કરી હતી. કયા રાજવીએ પોતાનો શિલાલેખ કોતરાવ્યો છે? તો રુદ્રદામા, અશોક અને સ્કંદગુપ્ત ત્રણેય છે તે શિલાલેખ કોતરાવેલો છે અને તે જૂનાગઢમાં આવેલો છે. ભારતભરના 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યાં અસ્તિત્વ ધરાવે છે તેવા સોમનાથ તીર્થનું પ્રાચીન નામ શું હતું? તો જવાબ આવશે પ્રભાસ પાટણ હતું સોમનાથનું પ્રાચીન નામ. અહીં યાદવા સ્થળી પણ આવેલી છે. પૂછવામાં આવે યાદવા સ્થળી ક્યાં આવેલી છે? તો પ્રભાસ પાટણ અથવા તો સોમનાથ તમે લખી શકો. ભારતના 12 જ્યોતિર્લિંગ છે તેમાંથી 2 ગુજરાતમાં છે. એકની આપણે અહીં વાત કરી ગયા સોમનાથ, તો બીજું કયું છે? આનો જવાબ તમારે આપવાનો છે કે બીજું જે જ્યોતિર્લિંગ છે ગુજરાતમાં એ કયું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. એટલું તમને હિન્ટ આપી દઉં છું. 10મી સદીમાં પોરબંદર કયા નામે જાણીતું હતું? તો પોરબંદર છે તે પોરવેલા કુલ તરીકે જાણીતું હતું 10મી સદીમાં. ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢના આસપાસના વિસ્તારોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સુવર્ણસિક્તા નદી પર જે બંધ બનાવ્યો તેના દ્વારા રચાયેલા સરોવરનું નામ જણાવો. ખૂબ જ અગત્યનું સરોવર છે, નામ છે સુદર્શન સરોવર. ભારતનું સૌથી જૂનામાં જૂનું આ સરોવર માનવામાં આવે છે. જૂનાગઢમાં તે આવેલું છે અને મૌર્ય યુગ દ્વારા આને બનાવવામાં આવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળી આવતો કયો ખડક બાંધકામમાં કપચી તરીકે વપરાય છે? આપણે ઘરે સ્લેબ ભરાતો હોય કે કોઈ પણ કાર્ય થતું હોય તો આપણે કપચી વાપરીએ છીએ. કાળા પથ્થરના આવા ટુકડા, નાના નાના ટુકડા છે તે હોય છે. તો તે કયો ખડક છે? તો જવાબ આવશે બેસાલ્ટનો અગ્નિકૃત ખડક છે. વડોદરા પાસે આવેલું કાયાવરોહણ તીર્થ કયા સંપ્રદાયનું મુખ્ય મથક છે? પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક છે. ગાંધીજીની હાકલને અનુસરી રાજગાદી ત્યાગીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવનાર રાજવી કોણ હતા? તે હતા દરબાર ગોપાળદાસ. ગુજરાતનો સૌથી મોટો હાઇડ્રો પાવર જનરેશન પ્લાન્ટ ક્યાં આવેલો છે? સુરતમાં આવેલો છે. કચ્છના કયા ગામમાંથી અંદાજે 6.5 કરોડ વર્ષ અગાઉના સરીસૃપ પ્રાણીઓના અસ્થિ અવશેષો મળી આવ્યા છે? તો જવાબ આવશે વીરી ગામમાંથી મળી આવ્યા છે. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ જે વંશનો ઉદય થયો તે મૈત્રક વંશની રાજધાની કઈ હતી? ગુપ્ત વંશ હતો તે ગુપ્ત વંશ ગયો અને મૈત્રક વંશ આવ્યો તેણે રાજધાની રાખી હતી વલભી, જેને હાલ આપણે વલભીપુર તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન સમયમાં વલભી વિદ્યાપીઠ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે કયા નિગમનો મહત્વનો ફાળો રહ્યો છે? ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે GIDC. સોલંકી વંશના મહારાણી મિનળ દેવીનું મૂળ નામ શું હતું?
તેનું મૂળ નામ છે તે મયણલ્લા દેવી હતું, સાઉથ ઇન્ડિયન હતા. અલેક્ઝાન્ડર ફોર્બ્સે સ્થાપેલ ગુજરાત વિદ્યાસભામાં પ્રથમ 19 સભ્યોમાંથી એકમાત્ર ગુજરાતી કોણ હતા? તો જવાબ આવશે મગનલાલ વખતચંદ શેઠ હતા. ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી, તેમાં 19 સભ્યો હતા, તેમાંથી એકમાત્ર ગુજરાતી કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ. દેશભરમાં માર્ગ અને વાહન વ્યવહાર ક્ષેત્રે 1 લીટર ડીઝલ દીઠ સૌથી વધુ કિલોમીટર પ્રાપ્ત કરનાર નિગમનું નામ જણાવો. તો એ નિગમ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ, એટલે કે GSRTC. ગુજરાતના સૌથી જૂના સામયિક બુદ્ધિપ્રકાશના સૌપ્રથમ સંપાદક કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ હતા, જેને બુધવારિયું તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદને જ્યારે 500 વર્ષ પૂરા થયા ત્યારે કયા મેયરે કાંકરિયા સમારકામ કરાવી તેનો કાયાકલ્પ કર્યો હતો? ચિનુભાઈ શેઠ. ગુજરાતમાં 5મી સદીમાં બંધાયેલું કયું મંદિર હજુ સુધી હયાત છે? તો એ છે ગોપનું મંદિર. કયા પ્રાણીવિદના પ્રયાસોના કારણે કાંકરિયા તળાવ પાસે આવેલા પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા સહિત આસપાસના સુંદર વિસ્તારનો વિકાસ થઈ શક્યો? તો જવાબ આવશે રૂબિન ડેવિડ. અમદાવાદના કયા નગર શેઠને મુગલ બાદશાહ જહાંગીર મામા કહીને સંબોધતો હતો? તો જવાબ આવશે શેઠ શાંતિદાસ ઝવેરી. મુગલ કાળના અંત ભાગમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલા ઉર્દુ શાયર વલી ગુજરાતી કયા શહેરના હતા? તો વલી ગુજરાતી છે તે અમદાવાદ શહેરના હતા. આપણા દેશમાં 1 લાખ ટન કે તેથી વધુ આયાત નિકાસ કરતા 20 મધ્ય કક્ષાના બંદરોમાંથી કેટલા બંદરો ગુજરાતમાં આવેલા છે? તો જવાબ આવશે 11. ભારત દેશમાં 20 છે, તેમાંથી 11 તો માત્ર ગુજરાતમાં જ આવેલા છે. એરો ઇન્ડિયા શો 2025નું આયોજન કયા શહેરમાં થયું? બેંગ્લોરમાં થયું હતું. તાજેતરમાં કઈ સંસ્થાએ પર્સનલ એલાર્મ એસેસમેન્ટ ટૂલ એટલે કે PAAT મોબાઈલ એપ લોન્ચ કરી છે? ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી એટલે કે IAEA મોબાઈલ એપ છે તે લોન્ચ કરી છે. 2027 સુધીમાં 10 મિલિયન TEU સાથે ટોપ ગ્લોબલ પોર્ટ્સમાં પ્રવેશ કરનાર ભારતનો પહેલો પોર્ટ કયો બનશે? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ પોર્ટ બનશે 2027 સુધીમાં. ગુજરાતમાં બંદરોના વિકાસ અને વહીવટ માટે કાર્યરત બોર્ડનું નામ જણાવો. તો એ બોર્ડનું નામ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ. શ્રી કૃષ્ણએ દ્વારિકા નગરી વસાવ્યા પૂર્વે તે કયા નામથી ઓળખાતી હતી? તો તેનું નામ હતું કુશસ્થલી. મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે પાટણમાં સોલંકી વંશના કયા રાજવીનું શાસન હતું? ભીમદેવ પહેલો એટલે કે ભીમદેવ સોલંકી પહેલો. શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન ગણાતા રુદ્રમહાલયને બંધાવવાની શરૂઆત કયા સોલંકી વંશના શાસકે કરી હતી? તો મૂળરાજ સોલંકીએ તેને બંધાવવાની શરૂઆત કરી હતી અને સિદ્ધરાજ જયસિંહે તેને કામ છે તે પૂરું કર્યું હતું. જાણીતા સાહિત્યકાર આચાર્ય આનંદ શંકર ધ્રુવે ઊંચા પગારની નોકરી ઠુકરાવી અમદાવાદની કઈ કોલેજમાં અધ્યાપકની નોકરી કરવાનું પસંદ કર્યું હતું? ગુજરાત કોલેજમાં. સિદ્ધરાજ જયસિંહે કયા સંવંતની શરૂઆત કરી હતી? તો તેમણે સિંહ સંવંતની શરૂઆત કરી હતી. સલ્તનત કાળમાં ગુજરાતના પાટનગર પાટણને કયા નામથી ઓળખવામાં આવતું? નહરવાલા તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાતનો સલ્તનતકાલીન પ્રમાણભૂત ઇતિહાસ કયા ગ્રંથમાંથી જાણવા મળે છે? મીરાતે સિકંદરીમાંથી જાણવા મળે છે. અહમદ શાહ બાદશાહે અમદાવાદ વસાવ્યા બાદ સૌપ્રથમ કઈ પોળની સ્થાપના કરવામાં આવી? મુહૂર્ત પોળ એટલે કે માણેક ચોકમાં જે આવેલી છે મુહૂર્ત પોળ, તેની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદની શાહી ટંકશાળામાં કયા મુગલ બાદશાહના શાસન દરમિયાન સિક્કા પાડવાની શરૂઆત થઈ હતી? શાહી ટંકશાળામાં સિક્કા પાડવાની શરૂઆત બાદશાહ અકબરે કરાવી હતી. મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તેમને 7 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે? તો જવાબ આવશે 1922માં. ગાંધીજીના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ છે તે કઈ ગ્રંથ શ્રેણીમાં પ્રગટ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ગાંધીજીનો અક્ષરદેહ. ખાલી એટલું પૂછવામાં આવે ગાંધીજીનો અક્ષરદેહ શું છે, તો તેમાં ગાંધીજીના લખાણો, ભાષણો, પત્રો વગેરે છે તે બધાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આઝાદ હિંદ ફૌજના સેનાપતિઓ
કેપ્ટન શાહનવાજ, કેપ્ટન ધિલોન, કેપ્ટન લક્ષ્મી સામે ચલાવવામાં આવેલા ખટલામાં કયા બાહોશ ગુજરાતી ધારાશાસ્ત્રીએ તેમને નિર્દોષ છોડાવ્યા હતા? તો જવાબ આવશે ભૂલાભાઈ દેસાઈ. પોતાના ભાભી દ્વારા મૂરખનું મહેણું સાંભળ્યા બાદ નરસિંહ મહેતાએ આજીવિકા મેળવવા કયું કાર્ય આરંભ્યું હતું? વૈદું કરતા હતા તેઓ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, 2025માં કયા દેશે ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? ખૂબ જ અગત્યનું છે, મોસ્ટ આઈએમપી રહેશે. બીજું, 2027 સુધીમાં 10 મિલિયન TEU સાથે ટોપ ગ્લોબલ પોર્ટ્સમાં પ્રવેશ કરનાર ભારતનો પહેલો પોર્ટ કયો બનશે? બંનેના કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને રોજે રોજ નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.